ચાલો નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટોક માર્કેટ વિશે થોડુંક જાણવાના છીએ. કોઈ બી સ્ટોક આપણે ખરીદીએ છીએ તો એવું જરૂરી નથી હોતું કે ત્યાંથી જ તે ઉપર જાય. તે ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે. આ રીતના સ્ટોકની એક જર્ની હોય છે. આ રીતના સ્ટોકની એક મુસાફરી હોય છે. જો તમે લોંગ ટાઈમ માટે કોઈ પણ સ્ટોક ખરીદશો તો તેમાં તમને સારું રિટર્ન મળશે. આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ખેડૂત હતો જેણે આજથી લગભગ 25 વર્ષ પહેલાં વિપ્રો કંપનીના શેર લીધેલા હતા 10,000 રૂપિયાના. તેની વેલ્યુ આજે 700 કરોડ રૂપિયા છે. તો તે સ્ટોક એણે 25 વર્ષ સુધી રાખ્યો ત્યારે તેના સ્ટોકની કિંમત 700 કરોડ રૂપિયા થઈ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ સ્ટોક ખરીદો છો તે તમે લોંગ ટાઈમ માટે રાખશો તો તેમાં તમને સારું પ્રોફિટ મળશે. આ વિડીયો જનરલ નોલેજ માટે હતો. હવે તમને આ મારી ચેનલ પસંદ આવતી હોય તો તમે તેને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ એવરીવન.